મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો એવા બે રેખાખંડો મળે અને જેને આપણે વિકર્ણ કહીએ છીએ. ત્યાર પછી જીવ ઉડી જવો, મૃત્યુ પામવું. સુખ દુઃખ સામાસિક શબ્દમાં કયો સમાસ છે? તો સુખ કે દુઃખ, બરાબર, તો એ દ્વંદ્વ સમાસ છે. અહીંયા અને કે અથવા, બરાબર, તો એ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. રામ સીતા, તો ત્યાં રામ અને સીતા આવે. સુખ કે દુઃખ, તો આ દ્વંદ્વ સમાસ છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, 17 અક્ષર થશે, પણ આ યમન સભલગા થશે એટલે શિખરણી થશે. ચેન્જ ધ વોઇસ, વિલ સી ટેલ મી એવરીથિંગ, તો આવશે શેલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર. જલારામ જ્યોત સામાયિકના સંપાદક, તો એમાં સતીશભાઈ ગણાત્રા છે. કંઈક અહીંયા મિસ્ટેક હોય એવું કદાચ લાગે છે, પણ તેમ છતાં ફરીથી જે આન્સર કી જે બહાર આવે એ સાચો બેઝ ગણાશે. સેમ વે અહીંયા પણ વોરન હેસ્ટિંગ્સની શક્યતાઓ છે, પણ તેમ છતાં સાચો જે જવાબ આવશે એ જ આપણે ધ્યાનમાં લઈશું. ઓફિશિયલ કી એ મુકાઈ જશે ત્યારે આપણે એની સાથે સંમત થશું. ત્યાર પછી એક વર્તુળાકાર મેદાન, બરાબર, ત્રિજ્યા 70 મીટર છે. તો અહીંયા પરિઘની વાત છે, કારણ કે ચક્કર પૂરું કરવાનું છે. પરિઘનું સૂત્ર 2πr છે, તો 2 × 22 r એટલે આપણે 70 લઈ લેશું. તો છેદ ઉડી જશે એટલે 44 × 10 એટલે કે 440 આવશે. ત્યાર પછી છે ગોવાલણી. તો એ જે વાર્તા છે એના લેખકનું નામ છે કંચનલાલ મહેતા, જે મલ્યાનીલ એ રીતે એમનું ઉપનામ છે. અને એણે સૌપ્રથમ આ નવલિકા, નાની જે વાર્તા કહેવાય, એ લખેલી. કલાપીનું પૂરું નામ તો ખબર જ છે, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તો અહીંયા ખાલી સુરસિંહ ગોહિલ આપેલ છે, તો એ સાચું છે. ત્યાર પછી અહીંયા સિન્સ યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી, હી વિલ એમ્પ્લોય યુ. ત્યાર પછી જ્ઞાનપીઠ એવોર્ડ, એમાં પ્રથમ મહિલા એટલે આશાપૂર્ણી દેવી. અને એબીને સાદી ભાષામાં તો અહીં દેખાય છે કે એ કિરણની નિશાની છે, તો કિરણ એબી એવું કહેવાશે. વર્ગમૂળ 13, હે ને, તો વર્ગમૂળ 13 આપણે સીધું કાઢી નથી શકતા, તો એ અસમય સંખ્યા છે જે આપણને ખબર છે. લીલી સૂકી, તો તમામે તમામ વસ્તુ અહીંયા દીર્ઘ આવશે. ધમાલ ન કરો જરાય નહીં નેન ભી ના થશો, તો એ અહીંયા જશ જશ એ લગા પૃથ્વી છંદ છે એ આવશે. હુ ઇઝ ઓલ્ડર યુ, ઓલ્ડર અને બ્લેન્ક છે U2. હવે જ્યારે 2 જણા છે ત્યારે આપણે ખબર છે બિટવીન આવશે. જો અહીંયા વધુ સંખ્યામાં હોત તો આપણે એમંગ લખત. અહીં એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે, ઊંચાઈ છે 14 મીટર છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ માગ્યું છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 2πrh છે. તો અહીંયા પાઈ 22/7, r એટલે 1 અને h એટલે 14 લઈ લેશું. છેદ ઉડી જશે, 7 દુ 14, તો 22 દુ 44 અને × 2 એટલે કે 88 આવી જશે. મળેલા જીવ કૃતિના સર્જક, તો એ છે પન્નાલાલ પટેલ. દાંડીઓ, તો એ સામયિકમાં નર્મદ હતા. ગુજરાતી ભાષામાં કેટલા વચનો, તો ખબર જ છે કે એક વચન ને બહુવચન 2 જ છે. સંસ્કૃતમાં 3 છે, હે ને, દ્વિવચન પણ આવે છે, પણ ગુજરાતીમાં આપણે 2 છે. 31/12/16ની જે સ્થિતિ છે એ પેમાં ખાંડું. થાંભલો રોપવો, મક્કમ નિર્ધાર કરવો. કોન વોલિશ, એ છે પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર. અને 6 અક્ષરનું નામ, તો એ રમેશ પારેખની ઘણી બધી જે કૃતિઓ, જુદા જુદા કાવ્ય સંગ્રહ, ખનન, ખમાલા બાપુને આ બધા ભેગા કરી અને એક સરસ મજાનો એક ગ્રંથસ્થ થયેલું આ કાવ્ય સંગ્રહ છે, દરદાર બનાવેલો છે, સરસ મજાનો 6 અક્ષરનું નામ. ત્યાર પછી છે 18, 30 અને 42 સંખ્યાઓના ગુસ્સા તથા લસા. તો મિત્રો, પહેલાં તમને જો ગુસ્સા 18, 30 અને 42નું કરશો તો બધામાં ચાલે એવું 2 છે, એટલે 9, 15 અને 21 આવશે. પછી 3 એટલે 3, 5 અને 7 એટલે કે ગુસ્સા 6 મળશે. એ જ રીતે તમે લસા જોશો તો 18, 30 અને 42નો લસા 630 આવશે. અને એનો તમને શું કીધું છે તફાવત, તો તફાવત આવશે 624. આમિર ખાન અભિનીત, તો દંગલ ફિલ્મની અંદર મહાવીરસિંહ ફોગટ એકદમ જાણીતું નામ જ છે.
a+b² કૌંસ બાર વર્ગ છે એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એવા 3 પદ આવશે. એમાં 2ab મધ્યમ પદ થશે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા બરોબર જાણો છો કેપિટલ N નેચરલ નંબર્સ તો 1 થી શરૂ થાય છે. સક્સેસમાં CCESS એટલે પહેલું જ જે આવી જશે. કયો ધારો તો આધારસ્તંભ તરીકે મોરલો મિન્ટો ધારો. વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે, તો તમને ખબર જ છે કે કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે જ બધા વર્તુળના બિંદુઓ રહેલા છે. ખાલી જગ્યા એ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વોટ એ પર્સન ઇટ્સ એન્ડ ડ્રિંક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોને છે? તો એ આપણે જાણીએ છીએ ચૂંટણી આયોગની. ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તો એ કવિશ્રી અને લેખક સુરેશ જોશી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો એ છે 7મા ક્રમે. લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી તો સાદી બહુમતીથી. અને ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ તો એ નિશ્ચિત માટે. અને ભિલાઈ, બોકારો, ભદ્રાવતી આ બધા લોખંડ અને પોલાદ ઉદ્યોગની અંદર છે. અને તેલંગાણા ભારતનું 29મું રાજ્ય છે. મિત્રો ફરીથી તમને બધાને આ એક હેલ્પ મળે એવો એક આ ખાલી પ્રયાસ છે. સાચી જે કી જ્યારે આવશે ત્યારે તમે એમાં નજર કરજો અને જે કંઈ સાચું છે એના આધારે તમારા એકચ્યુઅલ માર્ક તરફ પણ જાજો. તો મીનવાઇલ આ વચ્ચેના ગાળાની અંદર તમને ખાલી હેલ્પરૂપ થવા માટે મદદરૂપ થવા માટે તો આ એક પ્રયાસ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સરસ માર્ક્સ આવશે. અને હવે આવતા રવિવારની પણ તૈયારી બરોબર ચાલે છે ને? તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.